So guys, welcome to our next session of MTH 506. So our first article is greatest common divisor, that is GCD. Now our first definition, let us go through it. Any integer a any integer a is said to be divisible by b where b is not equal to 0, where b is not equal to 0 if there exists an integer c such that a is equal to b into c. That is, આપણે એવું લખી શકીએ કે b divides a if and only if there exists an integer c such that a is equal to b into c for some c belongs to z. ઇફ એન્ડ ઓનલી ઇફ સ્ટેટમેન્ટ છે. આવું હોય તો આવું લખી શકીએ, આ ટાઈપનું કંઈ હોય તો આવું લખી શકીએ. આપણે આ વસ્તુ આપણે લાસ્ટ સેમિસ્ટરમાં ઇન્ટ્રોડક્શન ટુ એબ્સ્ટ્રેક્ટ એલ્જિબ્રામાં જોઈ જ ગયા છે. વસ્તુ કંઈ આપણા માટે નવી નથી. ઓકે, ચાલો આગળ વધીએ. એટલે અહીંયા શું લખી શકીએ કે 2 ડિવાઇડ્સ 10, 2 10ને નિશેષ ભાગી શકીએ. કેમ કે આપણે એવો કોઈક ઇન્ટીજર 5 ફાઇન્ડ કરી શકીએ જેનાથી 10 ઇઝ ઇક્વલ ટુ 2 into 5 લખી શકીએ આપણે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે 2 ડિવાઇડ્સ 10, 2 10ને નિશેષ ભાગી શકે. ચાલો હવે આવશે કોમન ડિવાઇઝર. ઓકે, તો એ અને બીનો કોમન ડિવાઇઝર આપણે ડીને ક્યારે કહી શકીએ? લેટ એ એન્ડ બી આર એની ટુ ગિવન ઇન્ટીજર્સ, દેન એન ઇન્ટીજર ડી ઇઝ સેડ ટુ બી અ કોમન ડિવાઇઝર ઓફ એ એન્ડ બી ઇફ જો ડી ડિવાઇડ્સ એ એન્ડ ડી ડિવાઇડ્સ બી હોય તો આપણે કહી શકીએ કે ડી એ અને બીનો કોમન ડિવાઇઝર છે. ફોર એક્ઝામ્પલ 4 અને 6 એ બેવનો કોમન ડિવાઇઝર કહો તો 2ને આપણે કહી શકીએ 2 એ 4 અને 6નો કોમન ડિવાઇઝર છે. કેમ કે 2 ડિવાઇડ્સ 4 એન્ડ 2 ડિવાઇડ 6. 2 એ 4ને પણ નિશેષ ભાગે છે અને 6ને પણ નિશેષ ભાગે છે. એટલે 2 એ 4 અને 6નો 4 અને 6નો કોમન ડિવાઇઝર કહેવી શકીએ આપણે. એને આવી રીતે ડિનોટ થાય છે. આપણે લાસ્ટ સેમિસ્ટરમાં પણ જોઈ ગયેલા છે ને આપણને ખબર જ છે. અને બી ડઝ નોટ ડિવાઇડ, બી એ નિશેષ ભાગી ના શકતો હોય તો આપણે બી ડઝ નોટ ડિવાઇડ એને આ રીતે દર્શાવીએ છીએ, આ રીતે એને સિમ્બોલાઇઝ કરીએ છીએ. ચાલો હવે આ 7 પ્રોપર્ટીઝ છે ફોર એની ઇન્ટીજર્સ એ બી સી. અહીંયા એ બી સી બિલોંગ્સ ટુ ઝેડ છે, ઇન્ટીજર્સ છે, ઝેડના મેમ્બર્સ છે. ઓકે, એના માટે આપણે એક પછી એક આ 7 પ્રોપર્ટીઝ પ્રૂવ કરવાની ટ્રાય કરીશું. આ પ્રોપર્ટીઝ આપણે લાસ્ટ સેમમાં કરી જ ગયા છે. ઓકે, આ નવી નથી આપણા માટે. આ પ્રોપર્ટીઝ બધી પ્રોપર્ટીઝ લાસ્ટ સેમમાં આપણે જોયેલી જ છે. ચાલો તો એક પછી એક આપણે ટ્રાય કરીએ પ્રૂવ કરવાની. ચાલો તો પહેલી પ્રોપર્ટી શું છે? પ્રૂવ ધેટ a divides 0, 1 divides a and a divides a. એટલે શું કહે કે કોઈ પણ ઇન્ટીજર એ હશે તો એ 0ને તો ડિવાઈડ કરશે જ, એવું આપણે પહેલે પ્રૂવ કરીએ. તો આપણે 0ને કઈ રીતે લખી શકીએ? 0ને આપણે a ઇન્ટુ 0 તરીકે લખી શકીએ. ને આપણે ઇફ એન્ડ ઓનલી ઇફ સ્ટેટમેન્ટ ઉપરનું ઇફ એન્ડ ઓનલી ઇફ સ્ટેટમેન્ટ પરથી આના પરથી શું કહી શકીએ કે a ડિવાઇડ્સ 0. તે વસ્તુ અહીંયા છે. એ જ રીતે આપણે એને કઈ રીતે લખી શકીએ? 1 ઇન્ટુ a તરીકે લખી શકીએ. એટલા માટે આના પરથી શું કહી શકીએ કે 1 ડિવાઇડ્સ a. આના પરથી શું કહી શકીએ કે 1 ડિવાઇડ્સ a, ઇફ એન્ડ ઓનલી ઇફ સ્ટેટમેન્ટ પરથી. કેમ? a ડિવાઇડ્સ જો b હોય, ઇફ એન્ડ ઓનલી ઇફ b ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ c for some c belongs to z. આના પરથી. ઓકે, હવે આવું પ્રૂવ કરવાનું છે. પાછું એને આપણે કઈ રીતે લખી શકીએ? a ઇન્ટુ 1 તરીકે લખી શકીએ. એટલે એના પરથી આપણને a ડિવાઇડ્સ એ મળી જાય. એટલે ફર્સ્ટ પ્રોપર્ટી આપણી પ્રૂવ થઈ ગઈ.
હવે નેક્સ્ટ પ્રોપર્ટી છે ઇફ એન્ડ ઓનલી ઇફ સ્ટેટમેન્ટ છે અહીંયા ઇફ પ્રૂવ દેટ એ ડિવાઇડ્સ 1 ઇફ એન્ડ ઓનલી ઇફ એ ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ 1. અહીંયા શું પ્રૂવ કરવાનું છે કે એ ડિવાઇડ 1 હશે તો એ પ્લસ ઓર માઇનસ 1 જ હશે ને એ જો પ્લસ ઓર માઇનસ 1 હશે તો એ ડિવાઇડ્સ 1 થશે એવું આપણે પ્રૂવ કરવાનું છે. તો આપણે પહેલે શું લઈ લેશું લેટ એ ડિવાઇડ 1. જો એ ડિવાઇડ 1 હોય તો આપણે આને કઈ રીતે લખી શકીએ 1 ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એમ ફોર સમ એમ બિલોંગ ટુ ઝેડ. કોઈક ઇન્ટીજર આપણને એમ એવો મળે કે જેથી 1 ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એમ થાય. ચાલો તો 1 ઇઝ ઇક્વલ ટુ જો એ ઇન્ટુ એમ થાય તો એ અને એમ માટે બે જ આપણી પાસે પોસિબિલિટી મળે. કઈ ક્યાં તો એ ઇઝ ઇક્વલ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ 1 થાય, એ ઇઝ ઇક્વલ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો એ બેનો પ્રોડક્ટ કરીએ આપણે, એ બેનો પ્રોડક્ટ કરીએ તો આપણને 1 મળે. અથવા તો એ ઇઝ ઇક્વલ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ -1 હોય તો -1 ઇન્ટુ -1 કરીએ તો આપણને 1 મળે. એટલા માટે એ અને એમની બેવની બે જ પોસિબિલિટી મળે. કઈ ક્યાં તો બે 1 હોઈ શકે, ક્યાં તો બે -1 હોઈ શકે. એટલે ક્યાં તો એ ઇઝ ઇક્વલ ટુ +1 હોઈ શકે, ક્યાં તો એ ઇઝ ઇક્વલ ટુ -1 હોઈ શકે. એટલે જો એ ડિવાઇડ 1 હોય તો એ ઇઝ ઇક્વલ ટુ +or-1 જ થાય. હવે આપણે કોન્વર્સ સ્ટેટમેન્ટ લઈ લેશું. શું લેશું? કોન્વર્સલી લેટ એ ઇઝ ઇક્વલ ટુ +or-1 લઈ લેશું આપણે. કોન્વર્સલી શું લેશું? એ ઇઝ ઇક્વલ ટુ +or-1 લઈ લેશું ને આપણે અલ્ટિમેટલી શું પ્રૂવ કરીશું? એ ડિવાઇડ્સ 1 આવું પ્રૂવ કરીશું. ચાલો તો પહેલાં આપણે લઈ લઈએ ઇફ એ ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, જો એ ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લઈએ તો આપણે 1ને કઈ રીતે લખી શકીએ? 1 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 1 તરીકે લખી શકીએ. પણ અહીંયા તો એ ઇઝ ઇક્વલ ટુ 1 છે એટલે આ એ ઇઝ ઇક્વલ ટુ 1 અહીંયા રિપ્લેસ કરીશું તો આના પરથી શું લખી શકીએ? 1 ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ 1 અને આના પરથી એવું લખી શકીએ કે એ ડિવાઇડ્સ 1. સિમ્પલ. અગેન એ ઇઝ ઇક્વલ ટુ જો -1 હોય તો પાછો આપણે 1ને કઈ રીતે લખી શકીએ? આપણે -1 ઇન્ટુ -1 તરીકે લખી શકીએ. પણ અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ તો -1 છે ઓલરેડી આપણે લીધું, એટલા માટે આની જગ્યાએ એ રિપ્લેસ કરીએ તો આના પરથી આપણને મળી જાય એ ડિવાઇડ્સ 1. સિમ્પલ. આ બધી પ્રોપર્ટીઝ આપણે લાસ્ટ સેમમાં કરી ગયા છે એટલે આપણે ફાસ્ટમાં જઈએ છીએ. ઓકે, અહીંયા હવે નેક્સ્ટ પ્રોપર્ટી શું છે? જો A divides B and C divides D, then prove that AC divides BD. જો A divides B હોય તો B is equal to A into M લખી શકીએ for some M belong to C. એ જ રીતે જો C divide D હોય તો D is equal to C into N લખી શકીએ for some N belongs to Z. હવે શું આપણને લાવવાનું છે? AC ડિવાઇડ્સ BD લાવવાનું છે. તો આપણે શું કરીશું? અહીંયા B અને Dનું મલ્ટિપ્લિકેશન કરી લઈશું અને Bની વેલ્યુ AM છે તે અહીંયા રિપ્લેસ કરીશું અને Dની વેલ્યુ જે CM છે તે અહીંયા રિપ્લેસ કરીશું. એટલે B ઇન્ટુ D શું થશે? A ઇન્ટુ M અને ઇન્ટુ બ્રેકેટ C ઇન્ટુ N. ઓકે, હવે એસોસિએટિવ પ્રોપર્ટીથી A અને Cને બેવને આપણે સાથે લઈ લઈશું. ઓકે, એસોસિએટિવિટીથી તો આપણને શું મળે? A ઇન્ટુ C ઇન્ટુ M ઇન્ટુ N. હવે આના પરથી આપણે શું લખી શકીએ કે AC ડિવાઇડ્સ BD. ડાયરેક્ટ આના પરથી આપણે લખી શકીએ. ઇફ એન્ડ ઓનલી સ્ટેટમેન્ટ ઉપરનું આપણને ખબર છે. ચાલો, એટલે આપણે જે પ્રૂવ કરવાનું હતું તે આપણને પ્રૂવ થઈ ગયું. શું પ્રૂવ થઈ ગયું? કે જો A ડિવાઇડ્સ B હોય અને C ડિવાઇડ્સ D હોય તો AC ડિવાઇડ્સ BD આવે. એ જ રીતે હવે નેક્સ્ટ સ્ટેટમેન્ટ શું છે તે જોઈએ આપણે. જો નેક્સ્ટ સ્ટેટમેન્ટ છે ઇફ A divides B and B divides D then prove that A divides D. આ ટ્રાન્ઝિટિવિટી પ્રોપર્ટી ટાઈપનું છે. ઓકે, ચાલો તો આપણને શું આપેલું છે? પહેલે A divides B તો Bને આપણે કઈ રીતે લખી શકીએ? A ઇન્ટુ M for some M belongs to Z. એ જ રીતે બીજું શું આપ્યું છે? B ઇન્ટુ D તો આપણે Dને કઈ રીતે લખી શકીએ? B ઇન્ટુ N for some N belongs to Z. હવે આપણે શું લાવવાનું છે? અહીંયા જોઈ લો, A ડિવાઇડ્સ D લાવવાનું છે એટલે આપણે શું લખીએ? અહીંયા D લઈ લેવાનું. ઓકે, તો D ઇઝ ઇક્વલ ટુ અહીંયા B ઇન્ટુ N ઓલરેડી છે તે જ અહીંયા પાછું લખ્યું છે.
ઓકે, તો બી ઇન્ટુ એન. હવે જે બીની વેલ્યુ છે આર્યા તે અહીંયા પાછી રિપ્લેસ કરી છે. ઓકે, શું છે એ બી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એમ. આના પરથી આપણે આને પછી આ નેક્સ્ટ સ્ટેપમાં આને એમ અને એનને સાથે લઈ લઈએ બ્રેકેટમાં એસોસિએટિવ પ્રોપર્ટી. તો અહીંયા એ બચે અને આના પરથી આપણે ડાયરેક્ટલી લખી શકીએ કે એ ડિવાઇડ્સ ડી. ચાલો નેક્સ્ટ ઇફ એન્ડ ઓનલી ઇફ સ્ટેટમેન્ટ શું છે? પ્રૂવ ધેટ એ ડિવાઇડ્સ બી એન્ડ બી ડિવાઇડ્સ એ. એ ડિવાઇડ્સ બી અને જો બી એ બીને ડિવાઈડ કરતો હોય ને બી એને ડિવાઈડ કરતો હોય તો શું આવે? એ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ બી. આપણે એવું પ્રૂવ કરવાનું છે. ચાલો તો પહેલાં આપણે લઈ લઈએ એ ડિવાઇડ્સ બી એન્ડ બી ડિવાઇડ્સ એ. જો એ ડિવાઇડ્સ બી હોય તો બીને આપણે એ ઇન્ટુ એમ તરીકે લખી શકીએ જ્યાં એમ બિલોંગ્સ ટુ ઝેડ. એ જ રીતે જો બી ડિવાઇડ્સ એ હોય તો એને આપણે બી ઇન્ટુ એન તરીકે લખી શકીએ જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ. હવે આપણે શું પ્રૂવ કરવાનું છે? એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ બી. આ ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચાલો તો હવે એ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એન એ જ અહીંયા પાછું લખ્યું છે. ઓકે, અને અહીંયા શું કરીશું? આ જે બીની વેલ્યુ છે એ પાછી અહીંયા રિપ્લેસ કરીશું. બીની વેલ્યુ એ ઇન્ટુ એમ છે એ રિપ્લેસ કરીશું અને કેન્સલેશન લોથી આ બે સાઈડના એ કેન્સલ આઉટ થઈ જશે. એટલે આપણી પાસે શું બચશે? એમ ઇન્ટુ એન ઇઝ ઇક્વલ ટુ 1 બચશે. અને આપણે આગળના એક્ઝામ્પલમાં જોઈ દીધું કે એમ ઇન્ટુ એન ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો આપણી પાસે એમ અને એનની બે જ પોસિબિલિટી આવે. ક્યાં તો બે 1 હોઈ શકે, ક્યાં તો બે -1 હોઈ શકે. ઓકે, જો એમ અને એન બે જો 1 હોય, એમ અને એન જો બે 1 હોય તો આમાં એન ઇઝ ઇક્વલ ટુ 1 રિપ્લેસ કરીએ. આમાં એન ઇઝ ઇક્વલ ટુ 1 રિપ્લેસ કરીએ તો આપણને શું મળે? અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ 1 એટલે એ ઇઝ ઇક્વલ ટુ બી થઈ જાય. ઓકે, એટલે આ એક વસ્તુ પ્રૂવ થઈ ગઈ. કઈ? એ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ બી માટે એ ઇઝ ઇક્વલ ટુ પ્લસ બી આપણે પ્રૂવ કરી દીધું. હવે એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્રૂવ કરવા નેક્સ્ટ પોસિબિલિટી એમ અને એનની કઈ છે? એમ અને એન બેવ -1 હોઈ શકે. જો એમ અને એન બેવ -1 હોઈ શકે તો પાછું આમાં એન ઇઝ ઇક્વલ ટુ -1 રિપ્લેસ કરીએ તો આપણને શું મળે? એ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ -1 એટલે એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી મળે. એટલે આપણી પાસે જે એ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ બી પ્રૂવ કરવાનું હતું એમાં એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી મળી ગયું. એટલે આપણે શું લખી શકીએ? એ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ બી ઇફ એ ડિવાઇડ્સ બી એન્ડ બી ડિવાઇડ્સ એ. હવે કન્વર્સલી આપણે શું પ્રૂવ કરીશું કે જો એ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ બી હશે તો આપણે બે વસ્તુ પ્રૂવ કરવાની રહેશે. એ ડિવાઇડ્સ બી અને બી ડિવાઇડ્સ એ. આ બે વસ્તુ આપણે પ્રૂવ કરવાની ટ્રાય કરીશું. ચાલો તો પહેલાં આપણી પાસે શું છે? એ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ બી છે. ઓકે, તો આપણે શું લખી શકીએ? એ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 ઇન્ટુ બી લખી શકીએ. આવું લખી શકીએ આના પરથી. ઓકે, તો આના પરથી ડાયરેક્ટલી આપણે એવું લખી શકીએ કે બી ડિવાઇડ્સ એ ડિવિઝન પ્રોપર્ટી પરથી. હવે જો એ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ બી હોય તો એના પરથી હું બી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એ પણ લખી શકું અને બી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એ જો લખું તો આને પરથી હું બી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 ઇન્ટુ એ લખી શકું અને આના પરથી આપણને મળી જાય એ ડિવાઇડ્સ બી. એટલે જો એ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ બી હશે તો આપણને શું મળશે? એ ડિવાઇડ્સ બી એન્ડ બી ડિવાઇડ્સ એ. બે વસ્તુ આપણને મળી જાય. એટલે ઇફ એન્ડ ઓનલી ઇફ સ્ટેટમેન્ટ અહીંયા સાચું થઈ ગયું આપણું. ચાલો નેક્સ્ટ શું છે? પ્રૂવ ઇફ a divides b and b divides c then prove that a divides bx plus cy for some xy belongs to z. કોઈ ઇન્ટીજર xy માટે આવું સાબિત કરવાનું છે. ચાલો તો શું આપેલું છે? પહેલે એ ડિવાઇડ્સ બી આપ્યું છે એના પરથી આપણને મળ્યા બી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એમ ફોર સમ એમ બિલોંગ્સ ટુ ઝેડ. એ જ રીતે બીજી વસ્તુ બી ડિવાઇડ સી આપ્યું છે એના પરથી આપણે લખી શકીએ સી ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એન ફોર સમ એન બિલોંગ્સ ટુ ઝેડ. હવે આપણે લાવવાનું શું છે? બી એક્સ પ્લસ સીવાય ને એ ડિવાઈડ કરે છે એવું લાવવાનું છે. તો અહીંયા બી એક્સ પ્લસ સીવાય શું આવશે તે આપણે લખી દઈએ. તો બી એક્સ પ્લસ સીવાય ત્યાં બીની વેલ્યુ આ છે તે અહીંયા બીની વેલ્યુ રિપ્લેસ કરી છે અને સીની વેલ્યુ બી ઇન્ટુ એન છે તે વસ્તુ અહીંયા રિપ્લેસ કરી છે.
ઓકે, અગેન એ અને બીની વેલ્યુ અહીંયા રિપ્લેસ કરી દીધી છે, બી અને સીની વેલ્યુ અહીંયા રિપ્લેસ કરી દીધી છે. હવે પાછળ શું કરશું આપણે, આ જે બીની વેલ્યુ છે ને તે પાછી એ ઇન્ટુ એમ અહીંયા પાછી રિપ્લેસ કરીશું, તે વસ્તુ રિપ્લેસ કરીએ. ઓકે, એટલે આ આખા રાઈટ હેન્ડ સાઈડ પરથી એ કોમન નીકળશે. અહીંયા તમને અહીંયા ને અહીંયા એ કોમન દેખાશે, એટલે એને જો કોમન કાઢીએ તો આપણી પાસે બ્રેકેટમાં બચે mx પ્લસ mny. ઓકે, તો આના પરથી આપણે શું લખી શકીએ કે a ડિવાઇડ્સ bx પ્લસ cy, જે આપણે પ્રૂવ કરવાનું હતું. ઓકે, હવે જે 7th સ્ટેટમેન્ટ છે એ તમે જાતે પ્રૂવ કરવાની ટ્રાય કરજો. ઇફ a divides b and b is not equal to 0, then prove that modulus value of a is less than or equal to modulus value of b. આ તમે જાતે પ્રૂવ કરવાની ટ્રાય કરજો. ચાલો હવે આના બેઝિસ પર આપણે અમુક એક્ઝામ્પલ લઈએ છીએ. ઓકે, ચાલો શું પ્રૂવ કરવાનું છે. ઇફ a is an odd integer, then prove that 32 divides a square plus 3 into a square plus 7. અહીંયા શું લખેલું છે ધ્યાનથી વાંચો. આપણે આવા એક્ઝામ્પલ્સો આગળ કર્યા છે. ઓડ ઇન્ટીજર, તો ઓડ ઇન્ટીજરમાં આપણે કયા કયા ઇન્ટીજર્સ લીધેલા. જો ડિવિઝન અલ્ગોરિધમમાં b ઇઝ ઇક્વલ ટુ 4 લઈએ તો આપણી પાસે 4 પોસિબિલિટી મળે. કયા કયા પ્રકારના આવશે, 4k, 4k પ્લસ 1, 4k પ્લસ 2 અને 4k પ્લસ 3. આમાંથી ઓડ ઇન્ટીજર કયા, તો બે જ, 4k પ્લસ 1 અને 4k પ્લસ 3. તો હવે આપણે આ બે ઇન્ટીજર્સો કન્સિડર કરીશું. ઓકે, તો જો a ઇઝ ઇક્વલ ટુ 4k પ્લસ 1 હોય તો આની બરાબર શું આવે તે આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરીશું. જો a ઇઝ ઇક્વલ ટુ 4k પ્લસ 1 લઈએ તો a સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ a સ્ક્વેર પ્લસ 7, એટલે એની જગ્યાએ આપણે 4k પ્લસ 1 રિપ્લેસ કરવાનો છે બેઉ જગ્યાએ, અને પછી એનું સ્ક્વેર લઈ લઈએ તો 4k પ્લસ 1નો સ્ક્વેર શું થશે, 16k સ્ક્વેર પ્લસ 8k પ્લસ 1, ને આ 3 એઝ ઇટ ઇઝ અહીંયા 3નો. એ જ રીતે પાછું 4k પ્લસ 1નો સ્ક્વેર 16k સ્ક્વેર પ્લસ 8k પ્લસ 1, ને આ 7 પ્લસ અહીંયા કર્યો છે. ઓકે, તો આ 4 થઈ જશે અને 1 પ્લસ 7 એ 8 થઈ જશે. હવે આ આખા બ્રેકેટમાંથી 4 કોમન નીકળશે ને આ આખા બ્રેકેટમાંથી 8 કોમન નીકળશે, એટલે 8 ઇન્ટુ 4 આપણે 32 લખી શકીએ. તે વસ્તુ અહીંયા લખ્યું છે, અને આ બ્રેકેટ એઝ ઇટ ઇઝ, આ કોમન કાઢીને બાકી રહેલા બ્રેકેટ એઝ ઇટ ઇઝ. તો આપણને શું મળે, અલ્ટિમેટલી આપણે એવું કહી શકીએ કે આના પરથી શું કહી શકીએ કે 32 ડિવાઇડ્સ a સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ a સ્ક્વેર પ્લસ 7. એ જ રીતે સિમિલર વેમાં જો a ઇઝ ઇક્વલ ટુ 4k પ્લસ 3 લેશું અને એની વેલ્યુ આમાં રિપ્લેસ કરીશું અને જો કોમન કાઢીશું તો આપણને 32 બાર કોમન નીકળશે, અને અલ્ટિમેટલી આપણે એના પરથી કહી શકશું કે 32 ડિવાઇડ્સ a સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ a સ્ક્વેર પ્લસ 7. ચાલો તો હવે નેક્સ્ટ જોઈએ આપણે. ઇફ a ડિવાઇડ્સ b then prove that a divides bc. જો a ડિવાઇડ્સ b હોય તો આપણે b ને a ઇન્ટુ m તરીકે લખી શકીએ, જ્યાં m બિલોંગ્સ ટુ z છે. અહીંયા આપણે bc દેખાય છે આપણને, તો અહીંયા આપણે bc લઈ લઈએ, b ને c જોડે મલ્ટીપ્લાય કરી દઈએ બેઉ બાજુ, તો આપણને શું મળે, bc ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ m ઇન્ટુ c. ઓકે, તો અહીંયાથી આપણે mc ને ખાલી એક બ્રેકેટમાં રાખીએ છીએ, તો આના પરથી આપણે લખી શકીએ કે a ડિવાઇડ્સ bc. આ વસ્તુ સિમ્પલ છે, તમને ફટાફટ તમે જાતે પણ કરી શકશો. નેક્સ્ટ શું છે, ઇફ a ડિવાઇડ્સ b and a ડિવાઇડ્સ c then prove that a સ્ક્વેર ડિવાઇડ્સ bc. આવું કંઈક આપણે લાવવાનું છે. આપણને પહેલે શું આપ્યું છે, a ડિવાઇડ્સ b, તો એના પરથી b ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ m લખી શકીએ, અને a ડિવાઇડ c આપ્યું છે તો એના પરથી શું લખી શકીએ, c ઇઝ ઇક્વલ ટુ
a into n for some n belongs to z અને અહીંયા m belongs to z બે m અને n belongs to z છે ઓકે હવે આપણે લાવવાનું શું છે b into c a સ્ક્વેર ડિવાઇડ્સ b into c લાવવાનું છે તો b અને c ને મલ્ટીપ્લાય કરીએ આ b ને c ને મલ્ટીપ્લાય કરીએ તો આપણને શું મળે એ અહીંયા am મલ્ટીપ્લાય થશે અને ઇન્ટુ an મલ્ટીપ્લાય થશે આ સ્ટેપને અહીંયા કરી નાખો બી ઇન્ટુ સીને આપણે જો એ કન્સિડર કરીએ તો એમ ઇન્ટુ એન થશે ઓકે એટલે અહીંયાથી આ એ અને આ એ બે મલ્ટીપ્લાય થશે એટલે એનો એ સ્ક્વેર થઈ જશે અને અલ્ટિમેટલી આના પરથી આપણે શું કહી શકીએ કે એ સ્ક્વેર ડિવાઇડ્સ બીસી હવે આ તમે છે એ જાતે પ્રૂવ કરવાની ટ્રાય કરજો ઇફ એન્ડ ઓનલી ઇફ સ્ટેટમેન્ટ છે આવું હોય તો આવું પ્રૂવ કરવાની ટ્રાય કરજો અને એસી ડિવાઇડ્સ બીસી હોય તો એ ડિવાઇડ્સ બી પ્રૂવ કરવાની જાતે ટ્રાય તમે કરજો ઓકે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ફોર એની ઇન્ટીજર એ પ્રૂવ ધેટ each one of the integers a plus 2 a plus 4 is divisible by 3 ઓકે આવું કંઈક સ્ટેટમેન્ટ છે આપણી પાસે ફોર એની ઇન્ટીજર એ પ્રૂવ દેટ ઇચ વન ઓફ ધીસ ઇન્ટીજર્સ ઇઝ ડિવિઝિબલ બાય બી એટલે આ બધા ઇન્ટીજર્સ એ 3થી ડિવાઇડ નિશેષ ભાગી શક્યા એને પણ 3થી નિશેષ ભાગી શકીએ એ પ્લસ 2 ને એ પ્લસ 4 ને એવું આપણે પ્રૂવ કરવાનું છે તો એને ડિવિઝન અલ્ગોરિધમથી પ્રૂવ કરીશું અને ડિવિઝન અલ્ગોરિધમમાં બી ઇઝ ઇક્વલ ટુ 3 લઈ લઈએ તો આપણી પાસે કોઈ પણ ઇન્ટીજરની 3 પોસિબિલિટી મળે કઈ 3k પ્લસ 1 અને 3k પ્લસ 2 આને શું કહી દઈશું આને એ કહી દઈશું આને એ પ્લસ 1 કહી દઈશું અને આને એ પ્લસ 2 કહી દઈશું ઓકે ચાલો તો એ ઇઝ ઇક્વલ ટુ 3k લઈએ તો ઓબ્વિયસલી આના પરથી 3 ડિવાઇડ્સ એ લખી શકીએ આપણે ઓકે અને એ ઇઝ ઇક્વલ ટુ 3k પ્લસ 1 લઈ લઈએ ઓકે એ ઇઝ ઇક્વલ ટુ 3k પ્લસ 1 લઈ લઈએ તો એ પ્લસ 2 શું થશે તો આપણી પાસે એ પ્લસ 2 થશે 3k પ્લસ 2 ઓકે એટલે 1 પ્લસ 2 એ 3 થશે અહીંયા અને આમાંથી જો 3 કોમન કાઢીએ તો બ્રેકેટમાં k પ્લસ 1 બચે ને એના પરથી આપણે લખી શકીએ 3 ડિવાઇડ્સ એ પ્લસ 2 એ જ રીતે જો એ ઇઝ ઇક્વલ ટુ 3k પ્લસ 2 લેશું તો ત્યાં પણ આપણને એવું મળશે કે 3 ડિવાઇડ્સ એ પ્લસ 4 એટલે કોઈ પણ ઇન્ટીજર એ માટે વન ઓફ ધ ઇન્ટીજર્સ ઈચ વન ઓફ ધ ઇન્ટીજર્સ આ બધાને 3 નિશેષ ભાગશે જ ઓકે તે વસ્તુ આપણે ફટાફટ પ્રૂવ કરી દીધું હવે આ ટાઈપનો જે એક્ઝામ્પલ છે ઓકે એ પણ આપણે ફટાફટ જોઈ લઈએ આમનું હું એક કરાવીશ બાકીના બે તમે જાતે કરવાની ટ્રાય કરજો ઓકે અહીંયા 2 ડિવાઇડ્સ એ ઇન્ટુ એ પ્લસ 1 પ્રૂવ કરવાનું છે ફોર એન આર્બિટરી ઇન્ટીજર એ અહીંયા શું દેખાય છે 2 દેખાય છે એટલે આપણે ડિવિઝન અલ્ગોરિધમમાં બી ઇઝ ઇક્વલ ટુ 2 લેશું તો આપણને કોઈ પણ ઇન્ટીજરની બે પોસિબિલિટી મળે કઈ 2k અને 2k પ્લસ 1 અહીંયા આપણે પ્રૂવ શું કરવાનું છે 2 ડિવાઇડ્સ એ ઇન્ટુ એ પ્લસ 1 તો અહીંયા એ ઇન્ટુ એ પ્લસ 1 શું થશે એ ઇન્ટુ એ પ્લસ 1 એ ઇઝ ઇક્વલ ટુ 2k હશે તો એની જગ્યાએ 2k થશે ને એ પ્લસ 1 જો એમાં જો એની વેલ્યુ 2k મૂકશું તો આપણને 2k પ્લસ 1 મળશે એટલે આના પરથી આપણે શું કહી શકીએ કે 2 ડિવાઇડ્સ એ ઇન્ટુ એ પ્લસ 1 જ્યારે એ ઇઝ ઇક્વલ ટુ 2k હોય ત્યારે હવે શું લેશું નેક્સ્ટ સ્ટેપમાં એ ઇઝ ઇક્વલ ટુ 2k પ્લસ 1 લઈ લઈએ તો એ ઇન્ટુ એ પ્લસ 1ની વેલ્યુ શું આવે એની વેલ્યુ 2k પ્લસ 1 એ પ્લસ 1ની વેલ્યુ 2k પ્લસ 2 હવે આમાંથી જો 2 કોમન કાઢીએ અને 2 બહાર લઈ લઈએ તો આપણને શું મળે 2 ઇન્ટુ 2k પ્લસ 1 ને આમાંથી 2 કોમન નીકળી જાય એટલે k પ્લસ 1 અને આના પરથી શું લખી શકીએ 2 ડિવાઇડ્સ એ ઇન્ટુ એ પ્લસ 1 એ જ રીતે આ બે એક્ઝામ્પલ તમે 3 લઈ લેજો ડિવિઝન અલ્ગોરિધમમાં અને આ બે પ્રૂવ કરવાની ટ્રાય કરજો જાતે ઓકે હવે આ બે વસ્તુ આપણે ફટાફટ જોઈ લઈએ સાની ડેફિનેશન છે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર ગૃહત્તમ સામાન્ય અવયવ okay for any integer a and b for any integers a and b not both 0 એટલે બે સાયમલ્ટેનિયસલી 0 ના હોઈ શકે એટલીસ્ટ એક તો 0 થી અલગ જ હોય then a positive integer
પોઝિટિવ ઇન્ટીજર, આ પાછું ધ્યાનથી વાંચજો હા. અ પોઝિટિવ ઇન્ટીજર ડી ઇઝ સેડ ટુ બી જીસીડી ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર ઓફ એ એન્ડ બી. અને કઈ રીતે આપણે લખી શકીએ? જીસીડી ઓફ એ કોમા બી આ રીતે લખી શકીએ, અથવા તો રાઉન્ડ બ્રેકેટમાં એ કોમા બી પણ આને લખી શકીએ. ક્યારે? ઇફ ડી ડિવાઇડ્સ એ અને ડી ડિવાઇડ્સ બી. એ પહેલાં તો કોમન ડિવાઇઝર હોવો જોઈએ એ અને બીનો. ડી એને પણ નિશેષ ભાગતો હોવો જોઈએ અને ડી બીને પણ નિશેષ ભાગતો હોવો જોઈએ, અને કોઈ કોમન ડિવાઇઝર હશે એ અને બીનો. ઇફ સી ડિવાઇડ્સ એ અને સી ડિવાઇડ્સ બી હશે, ધેન સી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડી થવું જોઈએ. જો આવું થાય ઓકે, તો આપણે કહી શકીએ કે ડી જે છે એ અને બીનો ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર છે. આ ડેફિનેશનમાં અહીંયા ધ્યાન રાખજો, સી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડી આપણી રેફરન્સ બુકમાં આપ્યું છે. ઓકે, લાસ્ટ સેમમાં આપણે સી ડિવાઇડ્સ ડી ભણી ગયેલા, પણ અહીંયા શું આપ્યું છે? સી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડી. આ ખાસ ધ્યાન રાખજો. અને અલ્ટિમેટલી વેલ ઓર્ડરિંગ પ્રિન્સિપલ. તો વેલ ઓર્ડરિંગ પ્રિન્સિપલ શું કહે? એવરી નોન એમ્પ્ટી સેટ ઓફ નોન નેગેટિવ ઇન્ટીજર્સ, અહીંયા પોઝિટિવ લખેલું છે પણ નોન નેગેટિવ ઇન્ટીજર્સ ઓલવેઝ કન્ટેન ધ સ્મોલેસ્ટ એલિમેન્ટ અથવા તો લીસ્ટ એલિમેન્ટ. હવે કોઈ પણ નોન એમ્પ્ટી સેટ ઓફ નોન નેગેટિવ ઇન્ટીજર્સ હશે તો એમાં સ્મોલેસ્ટ એલિમેન્ટ હશે ને હશે જ. એવું કોણ કહે? વેલ ઓર્ડરિંગ પ્રિન્સિપલ. તો હવે તમને આ લેક્ચર કેવો લાગ્યો એના પર એક પોલ આવશે. આપણે બ્લેકમાં કર્યો છે, ડાર્ક વિડીયો કર્યો છે આપણે. ઓકે, કે જેનાથી શું થાય કે તમારી આંખ પર પણ સ્ટ્રેસ ઓછો પડે. એટલે આપણે ગૂગલ ક્લાસરૂમમાં એક પોલ રાખીશું અને એમાં તમને પૂછવામાં આવશે કે 506નો વિડીયો તમને આપણે જેમ નોર્મલ કરતા હતા એવો વ્હાઇટમાં જોઈએ છે કે આવો ડાર્કમાં, તમને કયો સારો લાગે એ તમને પોલ આવશે. એ તમે વિડીયો આ શાંતિથી જોઈ લેજો અને પછી તમે એ પોલમાં ભાગ લેજો અને બધાએ અભિપ્રાય તમારો આપજો કે તમને કયો વિડીયો પસંદ આવે છે, આ બ્લેક કલરનો કે આપણો નોર્મલ જે આપણે વ્હાઇટ કર્યા છીએ એ. ઓકે, થેન્ક યુ.